નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। તો દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ઇમામેક્ટિન બેન્ઝોએટ શું છે એના વિશે વાત કરવાની છે। તો વિડીયોને સંપૂર્ણ જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો, હું તમને પહેલાં આખું પેકિંગ બતાવી દઉં। ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9 EC ખતમ છે, ઇન્સેક્ટિસાઇડ છે। આ દવા એક એવી દવા છે જે આપણે પાકની ઉપર છંટકાવ કરતાં પહેલાં 1.9 નામથી ઓળખાય છે। પાકની ઉપર છંટકાવ કઈ રીતના કરવાનો છે એ તમને બતાવી દઉં, કેવા પાકની અંદર છંટકાવ કરવાનો। તો મિત્રો, આ દવા છે ને બજારમાં 1.9 નામથી ઉપલબ્ધ છે, ઇમામેક્ટિન બેન્ઝોએટ। મેં ઘણા વિડીયોની અંદર બતાવેલું છે અને હજી પણ હું બતાવું છું કે કઈ રીતના ઇમામેક્ટિન બેન્ઝોએટનું કામ શું હોય છે। પાકની અંદર આવતી ઈયળ, પાકની ઉપર આવતી ઈયળ માટે કામ આપે છે। કોઈ પણ પાક હોય, તુવેર હોય, ચણા હોય કે પછી રીંગણ હોય કે પછી ભીંડો હોય, એવા તમામ શાકભાજીની અંદર ઇમામેક્ટિન બેન્ઝોએટ વપરાય છે। તો મિત્રો, વાત કરવાની હતી કે કેટલી આપવાની, 16 લીટરના પંપની અંદર કેટલી આપવાની। જો વધારે પ્રમાણ હોય તો આને 15 થી 20 ml આપી શકાય છે। પછી ત્યાર પછી મિત્રો વાત કરવાની હતી કે બીજી દવા સાથે મિક્સ કરી શકાય। તો હા મિત્રો, બજારમાં છે મળતી કોઈ પણ દવા, ફંગીસાઇડ હોય કે કોઈ પણ દવા સાથે આને મિક્સ કરી શકાય। આની સાથે જે પ્રવાહી પ્રૂફમાં આવતા ફર્ટિલાઇઝર પણ મિક્સ કરી શકાય છે। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી ચેનલની અંદર છે ને આવી ઇન્સેક્ટિસાઇડ એટલે કે દવાને લગતા કોઈ પણ વિડીયો ઇન્ફોર્મેશન આપણી ચેનલની અંદર જોવા મળે છે। હું તમને બતાવી દઉં, લીલી ઈયળ છે, ગુલાબી ઈયળ છે, પછી છે લક્ઝરી છે, ઘોડા ટાઈપની આવે, તમામ ઈયળનો નાશ ઇમામેક્ટિન બેન્ઝોએટથી થાય છે। ખાસ આપણે વાત યાદ રાખવાનું છે, કન્ટેન ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9 EC, આવી બધી દવાનું કન્ટેન આપણે યાદ રાખ્યું એટલે આપણે ખેડૂતોને છે કોઈ બીજા પ્રશ્નો ઉદ્ભવ થતા નથી। આ છે એ એક પ્રકારનું ઝેરી તત્વ છે, જેના કારણે છે એ ઈયળ છે 15 થી 20 મિનિટની અંદર સાફ થઈ જાય છે। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું। ધન્યવાદ।